ચાવડા દિલીપભાઈ રાયમલભાઈ, ગામ ચિચર, તાલુકો મુરી, જિલ્લો સુરેન્દ્રનગર. 5 હેક્ટરની કરાવી કુલ ટપક અને 3 હેક્ટરની કરાવી છે. અને મને ફાવી છે બહુ અને મજા આવે છે બધી રીતે. કામમાં અનુકૂળ છે, પછી ફિલ્ટર ને રેન્ચુરીનું કામકાજ ઊંચું છે, બધું વ્યવસ્થિત છે અને મટીરિયલ બધું સારું આવે છે. હવે આ કામકાજમાં તો આમનું બહુ સારું છે. ગમે ત્યારે ફોન કરો તો એ 15 દી મહિનામાં વિઝિટ કરી જાય છે અને ગમે ત્યારે ફોન કરો એટલે આ કંપનીવાળા જવાબ દે છે. અમુક જવાબ દેતા નથી. આ કંપનીવાળાનું કામકાજ ઊંચું છે અને અમુક ફેર એમ હતું કે આ ખાતર આપો, દવા આપો, આ રીતનું આમ કરો એટલે ઉત્પાદનમાં ઘણો ફેર પડે છે. ખબર ન પડતી હોય ને એને. ટપકમાં મને પહેલાં મેં ટપક કરાવી બીજી કંપની કરતાં આમાં થોડોક ફાયદો થયો. પછી મને બહુ અનુકૂળ લાગ્યું અને એ લોકો સમજાવવા આવે, બધું આપણને કહે. અને બીજા નંબરની અંદર બીજા કરતાં આમાં આપણે એમ કે નફો ઝાઝો મળ્યો એ હિસાબે મેં ગઈ સાલે ટપક કરાવી છે. સમજદાર ખેડૂત એ જ છે કે જે નફો વધારે એ. અને તમામ સુરેન્દ્રનગરના ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે પ્રીમિયમ અપનાવો અને નફો વધારો. પહેલાં આપણે ધોરીએ કરતા હતા કપાસને એવું, એટલે વહેલા કપાસ આપણે ઉગાડી શકતા નહોતા. અત્યારે પ્રીમિયમ ટપક આવી પછી 20 દિવસ વહેલો કપાસ ઉગાડી શકવી છીએ. થોડું પાણી હોય તો એમ કે કપાસ ઉગી જાય. આ તો ઓલા ધોરીએ પાણી ચાલતું નથી એટલે તો કાંઈ થાય જ નહીં વરસાદ સિવાય. પણ આ એમ કે થોડુંક પાણી છે 2 કલાકનું, તો એમ કે આ કપાસ મેં 35 વીઘાનો કપાસ ઉગાડેલો છે.